નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો IPL 2026 ને હું છું જય શર્મા। તો ગઈકાલે પંજાબના 222 રનના પહાડ જેવા સ્કોરને ધ્વસ્ત કરી રાજસ્થાનના રજવાડાઓએ વિજય હુંકાર સામે પંજાબનું વિજય અભિયાન રોકી દીધું છે। ફરેરા અને શુભમન દુબેની તોફાની બેટિંગના સહારે રાજસ્થાને પોઈન્ટ ટેબલ પર ત્રીજું સ્થાન કબજે કર્યું છે। ત્યારે આજે નજર છે વાનખેડાના મેદાન પર, કેમ કે શું ફોર્મમાં આવી રહેલી કમિન્સની હૈદરાબાદ સામે હાર્દિકની મુંબઈ ઇન્ડિયન્સ વળતો પ્રહાર કરીને પ્રેક્ષકોની નારાજગી દૂર કરી શકશે। જોવાનું રહેશે કે 5 વખતની આ ચેમ્પિયન ટીમ આજે પોતાના અસલી અંદાજમાં પરત ફરે છે કે પછી હૈદરાબાદ પોતાનો વિજય રથ આગળ ધપાવશે। તે વિશે ડિસ્કશન કરીશું અને આ ડિસ્કશન કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો 5 વખતની ચેમ્પિયન ટીમ આજે પોતાના અસલી અંદાજમાં પરત ફરે છે કે પછી હૈદરાબાદ પોતાનો વિજય રથ આગળ ધપાવી રાખશે? કેવી રહેશે આ મેચ, તે વિશે ચર્ચા કરીએ તે પહેલા જોઈએ એક રિપોર્ટ। રાજસ્થાન રોયલ્સના બેટર્સની શાનદાર ને લડાયક બેટિંગથી પંજાબ કિંગ્સને ગઈકાલે આ સિઝનમાં પ્રથમવાર હારનો સામનો કરવો પડ્યો હતો। પ્રથમ બેટિંગ કરતા પંજાબે પ્રભસિમરનના 59 અને સ્ટોઇનિસના 22 બોલમાં 62 રનના સહારે 4 વિકેટે 222 રનનો મોટો સ્કોર ખડક્યો હતો। પરંતુ રાજસ્થાનના બેટર્સ કંઈક અલગ જ મૂડમાં હતા। 223ના ટાર્ગેટને લઈને મેદાને ઉતરેલ રાજસ્થાનની ટીમના વૈભવના 16 બોલમાં 43, જયસ્વાલના 27 બોલમાં 51 અને ત્યારબાદ 151 રનમાં 4 વિકેટો ગુમાવી દીધા બાદ ફરેરાના 26 બોલમાં 52 અને શુભમ દુબેના 12 બોલમાં 31 રન સાથે 38 બોલમાં 54 રનની અણનમ વિજય ભાગીદારીથી 19.2 ઓવર્સમાં 4 વિકેટે 228 રન બનાવી પંજાબના હાથમાંથી આ મેચ ખૂંચવી લીધી હતી। આ સાથે જ પંજાબની અજય ટીમને રાજસ્થાને પરાજયનો સ્વાદ ચખાડ્યો હતો। આજની વાત કરીએ તો આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર થવાની છે। સતત 4 મેચો જીતેલ કમિન્સની હૈદરાબાદને આઉટ ઓફ ફોર્મ મુંબઈ માત કરી શકશે કે કેમ? હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સથી તેમનું મેનેજમેન્ટ અને વાનખેડેના પ્રેક્ષકો સતત હારથી નારાજ પણ છે। શું આજે 5 વારની ચેમ્પિયન ટીમ પોતાના પોટેન્શિયલ પ્રમાણે રમશે કે કેમ, તે જોવું રસપ્રદ રહેશે। અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં IPL 2026ની આ સિઝન ખૂબ જ મિક્સ જોવા મળી છે। લો સ્કોરિંગ મેચ જોવા મળી રહી છે, હાઈ સ્કોર જોવા મળી રહી છે, ખૂબ જ જલ્દી વિકેટ જોવા મળી રહી છે। લગભગ 50 રનની અંદર જ 5-5, 6-6 વિકેટો જોવા મળી રહી છે। તો એક દિવસ બોલર તરખાટ મચાવે છે તો બીજા દિવસે બેટર્સ તરખાટ મચાવે છે, મોટો સ્કોર ખડકી દે છે। કેવી જઈ રહી છે ઓલ ઓવર આ સિઝન? બિલકુલ સાચી વાત છે, કારણ કે જે પ્રમાણે અત્યારે IPL આગળ વધી રહી છે, થોડા દિવસ પહેલાં આપણે જોયું કે ભાઈ પાવર પ્લેની અંદર જ 5 વિકેટો કોઈ ટીમની પડી જાય છે। ગઈકાલે જોયું તો 222, 223નો સ્કોર થઈ જાય છે। ક્યારેક લો સ્કોરિંગ મેચ જોવા મળે છે, ક્યારેક હાઈ સ્કોરિંગ મેચ જોવા મળે છે। જેમ આપણે પહેલાં પણ વાત થઈ છે કે ભાઈ બેટ્સમેન ઓરિએન્ટેડ ગેમ છે, એના માટે એને ફાયદો થાય એના માટે ઘણી બધી સવલતો આપવામાં આવી છે કે ભાઈ સર્કલની બહાર 2 ખેલાડીઓ ઊભા રાખવાના, જેથી કરીને ચોગ્ગા છગ્ગા ફટકારી શકે। પાવર પ્લેનો એને સમય આપવામાં આવ્યો છે જેથી કરીને એમાં એ આક્રમક બેટિંગ કરી શકે। પણ બોલર્સ માટે કોઈ એવા ખાસ જેને કહેવાય ને કે બેનિફિટ્સ હતા નહીં IPLમાં। એટલે IPLમાં ભલે બેનિફિટ્સ તો એમને એટલા આપવામાં આવ્યા નથી, પણ ક્યાંક બોલર્સ પણ એટલા સ્માર્ટ થઈ ગયા છે કે હજુ બેટ્સમેનો કઈ રીતે રમે છે અથવા તો કઈ રીતે એમના ઇન્ટેન્શન છે એ પ્રમાણે બોલિંગ કરી શકે છે। અથવા તો બીજી રીતે જોઈએ તો જ્યાં આગળ ફાસ્ટ બેટિંગની ટ્રેક હોય, પાટા વિકેટ હોય તો બેટ્સમેનો ત્યાં ચાલે છે। જ્યાં એવી વિકેટ હોય કે કંઈક વિકેટમાંથી પરચેસ થતું હોય, કંઈક એમાંથી મળતું હોય, સ્પિન થતું હોય, સ્વિંગ થતો હોય, તો એ વખતે બોલર્સ પણ ડોમિનેટ કરી શકે છે એવું આપણે જોયું। અને ઇટ ઇઝ નોટ ફર્સ્ટ ટાઈમ કે એવું નથી વાત, પણ સળંગ તમે જુઓ તો આપણને એક દિવસ હાઈ સ્કોર, બીજા દિવસે લો સ્કોર, કોઈક મોટો સ્કોર અચીવ કરીને જીત મેળવી લે છે, એ પણ આપણે જોયું।
222 223નો સ્કોર પણ હવે સેફ નથી, એ પણ આપણે આજે જોઈ રહ્યા છીએ. કલકત્તા 75માં આઉટ થઈ ગયું, એ પણ આપણે જોયું. તો અહીંયા કહેવાનું ઇવન ટુ ધેટ એક્સટેન્ટ મુંબઈની સ્થિતિ આપણે જાણીએ છીએ. તો પરિસ્થિતિ એવી છે કે સારી ટીમ હોવા છતાં પણ ઓન ધેટ પર્ટિક્યુલર ડે કે જ્યારે વિકેટ થોડી ઘણી બી જો બોલર્સને અસિસ્ટ કરતી હોય તો એ દિવસે બોલર્સ એમનું એન્કેશમેન્ટ કરી લે છે. જે સમગ્ર આઈપીએલ દરમિયાન માર પડતો હોય તો એમનો જ્યારે દિવસ હોય ત્યારે એ વિકેટો લઈને એનું કમ્પેન્સેટ કરી લે છે. ઇટ ઇઝ અ ગુડ સાઇન બેઝિકલી કે તમે એક જ બેટ્સમેન, લોકોને ગમે છે બેટ્સમેન ઓરિએન્ટેડ ગેમ જ, એમાં કોઈ ના નથી, પણ તમે બોલર્સનું કોઈ સ્થાન જ ના રહે એ પ્રકારની સ્થિતિ તમે સર્જો. અથવા તો તમે જે રીતે અત્યારે વૈભવ રમી રહ્યો છે કે જે રીતે અત્યારે અભિષેક રમી રહ્યો છે, આઈ મીન દે આર જસ્ટ કિલિંગ ધ બોલર્સ લાઈક એનીથિંગ ક્યાં કોને કમિન્સને ક્યાં છગ્ગા પેલો 15 વર્ષનો છોકરો મારે છે કે જે કમિન્સ વર્લ્ડનો બેસ્ટ બોલર છે. જસપ્રીત બુમરાહને કહીને મારે છે કે તમારી બોલિંગમાં મારે છગ્ગો મારવો છે, પહેલા બોલે એની 6 મારી દે છે. તો આ પ્રકારની પરિસ્થિતિમાં જ્યારે બોલર્સનો ડોમિનેશન જોવા મળે અથવા તો વિકેટ એને સપોર્ટ કરે તે વખતે આઈ થિંક એટલે વિકેટો જે મળી છે ને એ પણ મિક્સ વિકેટો મળી છે. ઇટ ઇઝ નોટ બધી જ વિકેટોમાં એવું નથી કે 300 રન બને છે, 250 રન બને છે. સમ વિકેટ્સ આર તરત લો સ્કોરિંગ મેચ થઈ જાય છે, બોલર્સ ડોમિનેટ કરે છે, એ બધું જોવા આપણને મળે છે. તો હું માનું છું કે બહુ બેલેન્સ આઈપીએલ જઈ રહી છે. બોલર્સ માટે પણ કંઈક છે, બેટ્સમેન માટે પણ કંઈક છે. અને ઇફ યુ હેવ થોડા ઘણા જો તમારી પાસે પરિસ્થિતિ પ્રમાણે રમતા ખેલાડીઓ હોય તો આઈપીએલમાં તમે એક સારી રીતે આગળ વધી શકો છો, એવું પણ ક્યાંય આપણને જોવા મળી રહ્યું છે. અશોકભાઈ, હવે પ્રિવ્યૂ તરફ જઈએ તો ગઈકાલની પંજાબ અને રાજસ્થાન વચ્ચેની મેચ જોરદાર રહી. અત્યાર સુધી એક પણ મેચ નહીં હારેલ પંજાબને એક હારનો ઝટકો કેટલો મહત્વનો, અને શું પંજાબ તેમની જે રણનીતિ છે તે પરિણામ પ્રમાણે બદલશે? એ બહુ સાચી વાત છે, કારણ કે જે કોઈ સતત જીતતી ટીમને એક ફટકો પડવો બહુ જરૂરી હોય છે. આપણને ફટકો તમને ખ્યાલ હોય તો ફાઇનલમાં પડ્યો હતો. આપણે બધી જ મેચો જીત્યા હતા વર્લ્ડ કપની અને ફાઇનલ આપણે હારી ગયા હતા. આ પરિસ્થિતિમાં જે અત્યારે પંજાબને જે હારનો સામનો કરવો પડ્યો છે, મારી દૃષ્ટિએ ઇટ ઇઝ અ વેરી રાઇટ ટાઈમ. કારણ કે હવે જે મુખ્ય મેચો શરૂ થાય છે, આવી પણ સ્થિતિ આવી શકે છે, એ પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે. એ ક્યાંક પંજાબને ખબર પડી કે યાર છેલ્લે આ રીતના બી હોય, આપણી રણનીતિ ક્યાં કઈ રીતે કરવી, કઈ રીતે ઘડવી, કઈ રીતે આગળ વધવું. હું માનું છું કે અહીંયા આગળ ઘણી બધી બાબતો એની પર નિર્ભર કરશે. કે ધારો કે 222નો સ્કોર કર્યો તો ખાલી આપણે એમ બેસી રહીએ કે 222 થઈ ગયા, હવે આપણે જીતવાના છે, તો પોસિબલ નથી. આ રીતના પરિસ્થિતિ બદલાઈ શકે છે. અને 3-4 વિકેટ જ પડી, 4 જ વિકેટ પડીને 228 રન કરી ગયા પેલા લોકો, તો હાથમાંથી મેચ આમ પેલા એની જેમ ઉડી ગઈ. તો આ પરિસ્થિતિ પણ આવે. ઇટ્સ અ રાઇટ ટાઈમ. હું માનું છું કે આ સારું બી છે, રાઇટ ટાઈમે છે. અને એટલા માટે પંજાબ વિલ બી મોર કેરફુલ. એમના બોલર્સ હશે તો એમની ઓવર છે એ બાકી રાખશે કે ભાઈ ધારો કે સેકન્ડ હાફની અંદર અથવા તો 15 ઓવર પછી કોઈ બેટ્સમેન જામી ગયો તો શું, એને કઈ રીતે આઉટ કરવું, તો એની એક અલગ રણનીતિ બનાવશે એવું લાગી રહ્યું છે. કારણ કે જે પરિસ્થિતિમાં ગઈકાલે હારનો સામનો પંજાબે કર્યો છે, ઇટ વોઝ નોટ. અને બીજું પંજાબે એ સામનો કર્યો પણ 5 બોલ બાકી હતા છેલ્લી ઓવરના, ત્યારે જીતી ગયા લોકો. ધ મેચ ઇવન ડીડન્ટ ગો અપ ટુ લાસ્ટ ઓવર. એટલે ક્યાંક એમણે એમની બોલિંગ લાઇનઅપ ઉપર અથવા તો એમની લાઇન અને લેન્થ ઉપર ચોક્કસ વિચાર કરવો પડશે કે એવું તો શું બન્યું કે આ બંનેની પાર્ટનરશિપ એ દરેક બીજી બધી પાર્ટનરશિપ કરતાં વધારે થઈ. એ ચોક્કસ એને આત્મમંથન કરવાની જરૂર તો ચોક્કસ પડશે જ આનાથી. અશોકભાઈ, હવે પંજાબની બેટિંગની વાત કરીએ તો ઉડીને આંખે વળગે તેવું પરફોર્મન્સ સ્ટોઇનિસનો જોવા મળ્યો. આ ખેલાડી લગભગ નિષ્ફળ ગયો છે, પણ આ મેચમાં 22 બોલમાં 6 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 62 રન બનાવીને ટીમને સન્માનજનક સ્કોર આપવામાં સફળતા મેળવી તેમ કહી શકાય? તો બિલકુલ કહી શકાય. કારણ કે તમારે હમણાં તમને ખ્યાલ હોય તો રિંકુ સિંઘે કંઈ 80 ઉપર રન માર્યા અને ટીમને જીતાડી. દેટ વોઝ ફેન્ટાસ્ટિક. એટલે ક્યાંક કોઈ ખેલાડી જે છે એ ના રમતો હોય, સતત પરફોર્મ ના કરતો હોય અને સડનલી એ પરફોર્મ કરે તેવું. કારણ કે એમને પ્રભ સિમરન છે, પ્રિયાંશ છે, કોનોલી છે, શ્રેયસ આયર છે, આ તો બધા ખેલાડીઓ આઉટ થયા હતા.
ત્યાર પછી એક મોટો સ્કોર કરવા માટે તમારી પાસે એવો મજબૂત ખેલાડી જોઈએ કે જે મોટા ફટકા રમી શકે. આ ખેલાડી તો બિલકુલ જોરદાર છે, એમાં કોઈ બેમત નથી. ઇઝ વન ઓફ ધી ફાઇનેસ્ટ ઓલરાઉન્ડર, બટ ઇઝ નોટ ક્લિકિંગ. એને જ્યારે રમવાનું આવે ત્યારે 1 કે 2 ઓવર જ બાકી હોય, સ્વાભાવિક છે, કારણ કે એ પાછલા ક્રમે રમે છે. એટલે ગઈકાલે એને ચાન્સ મળ્યો તો એણે એનું કેલિબર શો કર્યું, એટલે બહુ સારું કહેવાય. અને એનાથી ગઈકાલની મેચનું આઉટકમ જુઓ ને તમે, તો પહેલી વસ્તુ એ થાય છે કે શરૂઆતમાં ધારો કે જે બેટર્સે 30 રન બનાવ્યા કે 40 રન બનાવ્યા અને આઉટ થયા, એના માટે લાલ બત્તી છે કે ભાઈ યુ હેવ ટુ બી કેરફુલ. જો તમે 30 રન બનાવી શક્યા છો તો વાય કાન્ટ યુ ડુ 50? તો એ પ્રકારે જુઓ તમે, પ્રભ સિમરનના 59 રન, પ્રિયાંશના 29 રન, કોનોલીના 30 રન, શ્રેયસના 30 રન, સ્ટોઇનિસ 62. તો ઉપરના જે 4 ખેલાડીઓને આપણે વાત કરી, દે કેન ડેફિનેટલી મેક એ ગુડ સ્કોર, જેથી કરીને પાછળના ક્રમના બેટ્સમેન ઉપર આધાર રાખવાનો ઓછો આવે. ફેન્ટાસ્ટિક રમત છે સ્ટોઇનિસની, એમાં કોઈ બેમત નથી. બટ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે એટલો સારો પ્રયત્ન એ જીતમાં તબદીલ થયો નહીં. અશોકભાઈ, હવે રાજસ્થાન રોયલ્સની બેટિંગની વાત કરીએ તો રાજસ્થાન રોયલની બેટિંગની વાત કરતા હોય એટલે વૈભવની વાત તો કરવી જ પડે. કેવી રહી વૈભવની બેટિંગ, અને ખાસ કરીને ઓલ ઓવર રાજસ્થાન રોયલની બેટિંગ લાઇનઅપ કેવી રહી, અને વૈભવે જે ગઈકાલની ઇનિંગ પછી જે પર્પલ કેપ વિજેતા બન્યો તેને કઈ રીતે જોઈ શકાય? સૌથી પહેલાં તો જે રીતે અત્યારે વૈભવ રમી રહ્યો છે કે સામે કોણ છે, આપણે ઘણીવાર જોયું છે કે મોટા પ્લેયર્સો તેમને પગે પણ લાગે છે, પણ જો એ બોલર હોય ને બીજે દિવસે જો મેદાનમાં મળે તો એમને છોડતો નથી, છગ્ગા ચોગ્ગા મારીને હેરાન કરી નાખે છે. ગઈકાલે એનો પરફોર્મન્સ બહુ જબરો હતો. જો એક ખેલાડી થોડીક વાર વધુ રમી ગયો હોત તો હું માનું છું કે સ્કોર કંઈક બીજો જ હોત. અને બતાવતા હતા બી ખરા કે જે રીતે એમના ફ્રેન્ચાઇઝના જે માલિક છે એ પ્રીતિ જિન્ટા, એ ક્યાંક એ આઉટ થયો તો જે એના એક્સપ્રેશન બધા હાશ, આ એક ખેલાડી આઉટ થયો કે જે ખાલી 16 બોલની અંદર 47 રન, 16 બોલમાં બધા બોલરોને ફેંકી દીધા ગમે તે, ધડાધડ, કોઈ બોલર બાકી નથી રહ્યો. પ્રભ સિમરન એ બી વૈભવ, યશસ્વી જયસ્વાલ બી સરસ રમ્યા, એને 51 રન કર્યા. અને પરાગો, હવે પાછું એક તબક્કો એવો આવ્યો કે જ્યારે ટીમ એમ લાગ્યું કે સ્ટક થઈ ગઈ છે, હવે જીતવું હશે, વિકેટો પડી ગઈ. ત્યાર પછી જે છે એ પરેરા અને શુભમન દુબે, આ બંને ખેલાડીઓએ જે રીતે બેટિંગ કરી છે, જે રીતે કંઈક એને કહેવાય ને કે એક મેચ જીતાડવી છે એવો જે પ્રયાસ કહેવાય એ પ્રયાસ કર્યો છે. અને 77 રન્સની અણનમ ભાગીદારી માત્ર 32 રનની અંદર જ. યુ કેન જસ્ટ ઇમેજિન ધ વે ધીસ ટુ હેવ પ્લેડ. અને આ બેટિંગમાં જોઈ સાહેબ, એક ઓવર એવી આવી કે પરેરા 4 બોલ ડોટ બોલ કાઢ્યા એણે, અને બધા એવરીબડી વોઝ, આપણે મેચ જોતા હતા આપણે બી એકદમ હતા કે આ યાર શું થાય છે, ડોટ બોલ કાઢે છે, કેમ આમ થાય, બરાબર એ આવે જ નહીં. પણ ત્યાર પછી જે એના નેક્સ્ટ ઓવરની અંદર જે એનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. અને એ કારણે તમે જુઓ તો અહીંયા આગળ હર્ષદીપ સિંઘ એક સ્ટાર બોલર છે, ઇન્ડિયામાં રમે છે. 68 રન્સ હેવ બીન કન્સિડર્ડ, જેને કહેવાય ને કે એટલા ચોગ્ગા ને એટલા છગ્ગા પડ્યા છે ગઈકાલે કે એની કોઈ હદ નહીં. તો માનું છું કે અહીં આગળ પરેરા અને શુભમન દુબેની જે ઇનિંગ છે એને મારે એક થોડીક અલગ રીતે જોવા જતી હોય કે રિસ્પોન્સિબલ ઇનિંગ. એમણે એમને એમ લાગ્યું હોય દે સ્મેલ ધ વિક્ટરી, એમને એમ લાગ્યું કે અહીંથી જીતી શકીએ છીએ આપણે, અને દેટ ઇઝ હાઉ દે પિકડ અપ. આની પહેલાં પણ પરેરા એકવાર સારું રમી ચૂક્યા, પણ ગઈકાલની જે મેચ હતી એ લોઅર, તમારા 4 મહત્ત્વના ખેલાડીઓ આઉટ થઈ ગયા છે, છતાંય તમે રન બનાવીને જીતો છો. ધીસ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આપણે નોર્મલી કહેતા હોઈએ કે 4 ખેલાડીઓ છે 200 મીન્સ કે 75% રન બનાવવા જોઈએ, પણ એ નથી બનાવતા તો શું? તો આ 5મો અને 6ઠ્ઠો ખેલાડી પણ આટલું જબરજસ્ત રમીને ટીમને જીતાડી શકે, એ કોન્ફિડન્સ ક્યાંક રાજસ્થાન રોયલ્સને મળ્યો. એન્ડ દેટ ઇઝ વોટ એ બહુ મોટી વસ્તુ કહી શકાય. આજે શ્રેયસ અય્યર ને પોતાને બી એમ ના લાગ્યું કે આટલો સ્કોર કરીને હું હારી જઈશ એમ, બટ ઇટ હેપન. અને ગઈકાલે જ કીધું કે અમને બી એકદમ આશ્ચર્ય થયું કે આવું પરિસ્થિતિ સર્જાઈ, પણ ઇટ હેઝ હેપન. અને એ છેલ્લી જે ઓવરોમાં રન્સ ગયા છે,
દેટ ધોઝ વેરી વેરી ડેન્જર. આખી તમે સમગ્ર મેચની અંદર ફાસ્ટ રમવાનું હોય તો ત્યાં શરૂઆત પહેલાં લોકોએ ધમાલ કરી નાખી. આ યશસ્વી અને વૈભવે ચોગ્ગા મારીને હવે થાય છે શું, જ્યારે આ પ્રકારની બેટિંગ થાય છે ને તો તમે એક મોટો સ્કોર હોય ને એ બહુ ઇઝી બની જાય છે. એણે શરૂઆતમાં એટલું જબરજસ્ત એ કરી આપ્યું ને કે જે રિક્વાયર્ડ રન રેટ હતો બિલકુલ લિમિટમાં આવી ગયો. આ એક બહુ મહત્ત્વની વાત છે. તમારી પાસે આવા પાવર પ્લેમાં એને કંઈ એની સેન્ચુરી કે હાફ સેન્ચુરી થવાની એવું જોવાની જરૂર નથી. એને રન આ રીતે જ મારવાના છે અને હી ડઝ ઇટ. 35 બોલમાં ગયા વખતે સદી મારી, 36-37 બોલમાં આ વખતે સેન્ચુરી મારી. તો વિચાર કરો તમે, દુનિયાનો કોઈ બોલર એવો નથી જે એને પહેલી ઓવરમાં છગ્ગા નાખાતા હોય. તો આ આખી જે ટીમ બને છે એ 6 ખેલાડીઓ સુધી એક મજબૂત ટીમ બને છે અને દેટ ઇઝ અ ગુડ સાઇન કે ક્યારેક આ પ્રકારનું પરફોર્મન્સ જ્યારે જોઈએ તો આ ખેલાડીઓ સારી અને મોટી ઇનિંગ રમીને જીત અપાવી શકે છે. અશોકભાઈ, રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાન જ્યારે મુશ્કેલીમાં હતું ત્યારે ફરેરા અને દુબે એમણે જે 77 રનની અણનમ ભાગીદારી અને ટીમનો વિજય કઈ રીતે જોઈ શકાય છે? એક તો ટીમનું મિડલ ઓર્ડર પણ સારું પ્રદર્શન કરે છે તેવું કહી શકાય. સી અમે બહુ અગત્યનું જે વેન યુ આર એમિંગ સમથિંગ, તમે એમ કરો છો કે મારે ચેમ્પિયન થવું છે, તે વખતે ધીસ ઓલ થિંગ્સ આર મેટરિંગ. આ બધી વસ્તુ મેટર કરે છે કે મારું ઓપનિંગ સરસ રમે. તમને આ વખતે સરસમાં સરસ વૈભવ જેવો ખેલાડી મળ્યો છે. યશસ્વી જયસ્વાલ, વૈભવ બે બહુ સરસ રમે છે. હા, તમારી નબળી કડી છે, તમારી પાસે પરાગ કેપ્ટન છે, ઇઝ નોટ ગિવિંગ ફૂલ દિસ. પણ ત્યાર પછી પરેરાને આણે અચ્છા બીજું મહત્ત્વનું, દરેક વખતે સ્ટાર બેટર્સ કે જે લોકો બહુ મોટું નામ છે એ જ બાજી સંભાળે એવું નથી હોતું. એ કોન્સેપ્ટ અહીંયા નીકળી જાય છે કે ટોચના ખેલાડીઓ આઉટ થયા પછી પણ આ બે ખેલાડીઓ જે એટલા બધા લાઇમલાઇટેડ નથી વૈભવ જેટલા કે યશસ્વી જેટલા, બટ દે મિન્ટ ઇટ. દે સેડ કે યસ કમ ઓન, વાય કાન્ટ વી મેક ધીસ વિન. તો એ જે વસ્તુ છે એ બહુ અગત્યની છે કે તમે ત્રીજો ચોથો ખેલાડી સુધી બરાબર છે, પણ છઠ્ઠો સાતમો ખેલાડી પણ જો એમ વિચારી શકતો હોય કે મારી પાસે એ પોટેન્શિયલ છે, મારી પાસે શક્યતાઓ છે, મારી પાસે એટલા બોલ બાકી છે કે જેમાં હું સારી રીતે રમીને ટીમને જીતાડી શકું છું. આઈ થિંક ધીસ કોન્સેપ્ટ ઇટ સેલ્ફ ઇઝ ગુડ. અને એ જો રાજસ્થાન રોયલ્સમાં આવે છે તો આઈ થિંક આ ટીમ વધારે મજબૂત અને વધારે મેચ્યોર થાય છે એમ કહી શકાય. અશોકભાઈ, હવે આજની મેચ પર આવે તો આજે મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે જોરદાર મેચ જોવા મળી શકે છે. મુંબઈની ટીમ અત્યાર સુધીની સ્થિતિ, તેના બેટર્સ, તેની ફ્રેન્ચાઇઝ અને ફેનબેઝની વાત કરીએ તો ક્યાં છે મુંબઈ? શું આ ટીમ લઈ મેળવી શકશે? મુંબઈ એક ડિરેલ થઈ ગયેલી ટ્રેન છે, એટલે કે એને ફરી પાછી પાટા ઉપર લાવવી પડશે. ઘણા પ્રયત્નો થયા, ઘણી બધી મેચો એક પછી એક હારતા ગયા તમે. એમાં ગયા વખતની જે મેચ હારે તો બહુ જ મોટી એ થઈ ગઈ કે ભાઈ ફ્રેન્ચાઇઝ પોતે પણ ઊભા થઈને જતા રહે છે, એ પણ ક્યાંક એવી સાઇન કરે છે કે ચલો હવે જઈએ એમ. એટલે પ્રેક્ષકો ઘણા બધા બહાર નીકળતા જોવા મળે છે જ્યારે મેચ ચાલુ છે ત્યારે. આ એક બહુ મોટું નુકસાન છે, કારણ કે તમારો ફેન બેઝ એ તમારી તાકાત છે. એ ફેન બેઝ તૂટવો ના જોઈએ. ફેન બેઝ આટલા વર્ષોથી બહુ સારી રીતે મેન્ટેન થયો છે, બનાવવામાં આવ્યો છે. આ ટીમ 5મા 6ઠ્ઠા ક્રમે કે છેલ્લા ક્રમે પણ રહી ચૂકી છે, તોય એનો ફેનબેઝ એનો સાથ છોડીને ગયો નથી, જે પરિસ્થિતિ અત્યારે જોવા મળે છે. આ વસ્તુ બહુ જ મોટી ઘાતક મારી ખ્યાલથી મુંબઈ માટે છે. તમારા પ્લેયર તમારે ટી શર્ટ પહેરીને આવે છે યાર, દે આર સો લોયલ, દે વિયર યોર ટી શર્ટ બાય પેઇંગ મની. અને એમને જ્યારે નથી મળતું, એમના ખેલાડીઓ નથી રમતા તો દુઃખ થાય અને એ દુઃખ જોવા મળે. સી, મુંબઈ અહીંયાથી જીતે અને ચેમ્પિયન બને એવી શક્યતાઓ તો હું નથી જોતો, પણ કમસે કમ જો મુંબઈ જીત મેળવે છે તો જે લોકો જોવા આવે છે, જે લોકો આ ટીમ પર હજુ પણ ભરોસો જ છે ને, અને ઇવન આઈ ફીલ કે યસ મુંબઈની ટીમ જો મજબૂત થઈને બધા ભેગા થઈને રમે તો સરસ. વિખરાઈ ગઈ છે ટીમ. એટલે હાર્દિક પંડ્યા ઉપર જે જવાબદારી છે એમાં તો બહુ તકલીફ થઈ ગઈ, કારણ કે એની કેપ્ટનશીપમાં બી તકલીફ આવી અને એ ખેલાડી તરીકે બી નથી રમતો. તો અત્યારની પરિસ્થિતિમાં આજની મેચ હૈદરાબાદ સામે જીતવું કપરા ચઢાણ છે, નો ડાઉટ, પણ આ ટીમ જીતી નથી શકતી એવું હું કહેવા તૈયાર નથી.
તો ક્યાંક હજુ બી એક સાય ઓફ કોન્ફિડન્સ આવે છે કે નહીં આ ટીમ કરી શકે જો વ્યવસ્થિત બધા રમે તો. આ વ્યવસ્થિત બધા રમે એ ક્યારે થશે? કેમ એક ટીમ તરીકે રમતા નથી અથવા તો કેમ એક ટીમ તરીકે તમે પ્રોડ્યુસ નથી કરી શકતા સારું પરિણામ? એ જુઓ, હૈદરાબાદ ટીમ જબરજસ્ત છે, કમિન્સ આવી ગયો છે, શાનદાર પ્રદર્શન એ લોકો કરી રહ્યા છે. એટલે અહીંયા તમે જોવા જાઓ તો મુંબઈને આજે જીતવું પડશે. આમ તો છેલ્લા ક્રમે જ છે એટલે બહુ ખાસ પણ તે છતાંય કોન્ફિડન્સ લેવલ ગેઇન કરવા માટે મુંબઈ ઇન્ડિયન્સ રમે અને જીતે. એક વસ્તુ ચોક્કસ છે કે ચેન્નઈ સુપર કિંગ અને મુંબઈ ઇન્ડિયન્સ આ બંને ટીમો લોકોના હૃદયમાં એવી ઘૂસી ગઈ છે કે વર્ષો સુધી રહેશે. અને ભલે ના જોતા હોય મેચ કે જોતા હોય મેચ, પણ એ બંને ટીમોનું શું થયું એ જાણવાની ઉત્કંઠા બધાને હોય છે. જી અશોકભાઈ, હવે કમિન્સના આવ્યા પછી ધમાકેદાર બેટર્સ ધરાવતી હૈદરાબાદની ટીમની બોલિંગ પણ મજબૂત થઈ ગઈ છે તેમ કહી શકાય. અને કેવી છે આ ટીમ અને તેનો પરફોર્મન્સ, અને સાથે જ પોઈન્ટ ટેબલ પરની સ્થિતિ શું છે અને આજની મેચ પછી શું થઈ શકે છે? પહેલી વસ્તુ, હૈદરાબાદના 10 પોઈન્ટ છે, જીતે તો એના 12 પોઈન્ટ થશે. 12 પોઈન્ટ થશે તો એ બીજા ક્રમે પણ જઈ શકે છે સારા રન રેટથી જીતે તો. અને નહીંતર 3 અત્યારે 13 પોઈન્ટ ઉપર પંજાબ છે, બેંગ્લોર 12 ઉપર છે, રાજસ્થાન 12 ઉપર છે, હૈદરાબાદ 10 ઉપર છે. જો જીતે છે ને સારા રન રેટથી જે નેટ રન રેટથી, તો એ બીજા ક્રમે પણ જઈ શકે છે. પહેલી વાત આ. મુંબઈ ઇન્ડિયન્સ ખેર એના 4 પોઈન્ટ છે, એ જો જીતે તો 6 પોઈન્ટ ચેન્નઈ દિલ્હી સાથે મુંબઈ પણ જોડાઈ શકે છે. ત્યાં એક પરિસ્થિતિ છે. અહીંયા ટીમ હારશે કે જીતશે એ મુંબઈ માટે બી એટલો ફેર નહીં પડે કે નહીં એટલો ફેર પડે હૈદરાબાદમાં. હૈદરાબાદ માટે અપગ્રેડેશન ઇઝ ધેર. અપગ્રેડેશન કે ચોથી ટીમ જ્યારે તમે રહો ને ત્યારે તમારે સૌથી વધુ ખતરો હોય કે પાછળની ટીમ ક્યારે તમને આઈને નીચે ખેંચી લે. એટલે અહીંયા આગળ તમારી પાસે જબરજસ્ત બેટર્સ હેડ છે, અભિષેક છે, ઈશાન છે, ખતરનાક ટીમ છે. પેટ કમિન્સ આવ્યા પછી એનો અનુભવ સૌથી મહત્ત્વની બાબત છે. બોલિંગ તો છે જ. બીજું, રોહિત શર્મા રમે છે તો રોહિત શર્માને કમિન્સે ઘણીવાર આઉટ કર્યો છે. બુમરાહ છે તો બુમરાહ સામેની ટીમની અંદર જે કહેવાય ને કે એના ખેલાડીઓને ઘણીવાર એમણે આઉટ કર્યા છે. અભિષેકને આઉટ કર્યો છે, ઈશાન કિશનને આઉટ કર્યા છે. એટલે એ રીતે જોવા જાઓ તો વ્યક્તિગત રીતે બી, કારણ કે દરેક ટીમના 3 થી 4 બેટર્સ જોરદાર હોય છે. એ જો શરૂઆતમાં ગાબડા પાડવામાં સફળ થાવ તો મેચ તમે જીતી શકો. એટલે હૈદરાબાદની ટીમ મજબૂત છે, ખતરનાક ખેલાડીઓથી ભરેલી છે. એ લોકો જો રમશે તો 300 રન બનાવી શકે એવી એ ટીમ છે. અભિષેક કેવી રીતના રમે છે આપણને ખબર. અને જે માહોલ અત્યારે ચાલી રહ્યો છે કે ભાઈ 250નો સ્ટ્રાઇક રેટ જોયો કે 300નો સ્ટ્રાઇક રેટ, એવા ખેલાડીઓ અહીંયા આ ટીમમાં છે. એટલે કોમ્પિટિશન જોવાની મજા આવશે. અને ખાસ અગત્યની વાત કે મુંબઈ એના ફેન બેઝને જાળવી રાખવામાં સફળ થાય છે અથવા તો એ જીતી શકે છે આજે, એ બહુ જોવાની મજા આવશે. તો IPL 2026 એપિસોડ 28માં હતી આજની ડિસ્કશન, અને આ ડિસ્કશન માટે અશોકભાઈ અમારી સાથે ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના IPLની દરેક મેચોના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.